चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानुजाचार्यान् सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे अज्ञानजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये नमः। શ્રી ગોકલેશ પુષ્ટિ યુવા વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ યુવા વર્ગ દ્વારા અત્યંત સરળતાથી શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને પાયાથી અભ્યાસ કરવાનો, ચિંતન કરવાનો એક મંચ બનાવવામાં આવ્યો છે કે જ્યાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના ભવિષ્યને ધ્યાનમાં લઈ આપણા યુવાનો અને બાળકો અત્યંત સરળતાથી સંપ્રદાયને જાણી શકે, શ્રી વલ્લભના વચનોને સમજી શકે અને જીવનમાં આચરણમાં મૂકી શકે, એ આપણો મૂળભૂત હેતુ છે। આ વિડીયોના માધ્યમથી અત્યંત સરળતાથી આપણા બાળકોને પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું શિક્ષણ, આજના યુવાનોને શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રવર્તિત સંપ્રદાય કેટલો પવિત્ર અને વિલક્ષણ કૃષ્ણ ભક્તિ દ્વારા કૃષ્ણ પ્રાપ્તિનો આ માર્ગ છે, તો એ સમજાવવા માટે આપણે આ વિડીયોને માધ્યમ બનાવીએ અને દરેક યુવાનો કે આજે અભ્યાસ માટે તે વિદેશમાં પણ હોય છતાં પણ આ વિડીયોના માધ્યમથી એ આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સમજી શકે, જાણી શકે, તેના માટે આપણે પાયાથી અભ્યાસ કરી રહ્યા છીએ। અત્યાર સુધી આપણે સંપ્રદાયની અંદર પ્રવેશ લેવા માટે સર્વપ્રથમ આવશ્યકતા છે દીક્ષા પ્રણાલીની। તો એ દીક્ષા જે આપવાના મૂળભૂત 6 અંગો છે તેનો વિસ્તારથી અભ્યાસ કર્યો। સંપ્રદાયની અંદર મૂળભૂત 2 દીક્ષાઓ છે। પ્રથમ નામ મંત્રની દીક્ષા, જેને શરણ દીક્ષા કહીએ છીએ, અને બીજી આત્મસમર્પણ દીક્ષા કે જેને બ્રહ્મ સંબંધ દીક્ષા આપણે કહીએ છીએ। સર્વપ્રથમ શરણ દીક્ષા એટલે શું? શરણાગતિ એ આપણો પાયો છે। પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જ્યારે અનુયાયીને પ્રવેશ આપવામાં આવે છે ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના ચરણારવિંદની શરણાગતિનો સર્વપ્રથમ ઉપદેશ આપવામાં આવે છે। શરણાગતિ એટલે આશ્રય, પણ આ ભગવદ આશ્રય શું છે તેને આપણે સમજીએ। શરણાગતિના ભાવને કઈ રીતના આપણે સુદૃઢ કરવો તેનો વિચાર આપણે કરીએ। ધીમે ધીમે સંપ્રદાયની પ્રવેશ પ્રણાલિકાને આપણે સમજી, યોગ્ય ગુરુ દ્વારા યોગ્ય સમયે યોગ્ય સ્થાન ઉપર યોગ્ય જે ગુરુના હૃદયમાં
દૈવી જીવોના ઉદ્ધારનો હેતુ હોવો જોઈએ, શુદ્ધ ભાવના હોવી જોઈએ, લેનારની પણ જિજ્ઞાસા હોવી જોઈએ, સંપ્રદાય થકી કૃષ્ણ પ્રાપ્તિની ઝંખના હોવી જોઈએ. તે બધી વસ્તુ આપણે વિચાર કરી. હવે શરણાગતિ જે પ્રથમ દીક્ષા છે, તો એ શરણાગતિ એટલે ભગવદ આશ્રય. ભગવદ આશ્રયને આપણે સમજીશું તો ભગવદ આશ્રય ની વ્યાખ્યા શું આપી શકાય? તો ભગવદ આશ્રય એટલે આલોક પરલોક સંબંધી કે ભક્તિ સંબંધી અશક્ય તેમજ શક્ય દરેક બાબતોમાં એકમાત્ર શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, આધાર છે. આવા સર્વદા સર્વ પ્રકારે રાખવામાં આવતા ભાવને આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આશ્રય કહીશું. આશ્રય એટલે સમજો, આશ્રય શબ્દના બે અર્થો થાય છે. કયા કયા? પ્રથમ અર્થ છે કે આશ્રય એ લેવાની ક્રિયા છે, અને બીજો અર્થ છે આશ્રય જેનો લેવામાં આવ્યો હોય તે વસ્તુને પણ આશ્રય કહેવામાં આવે. આ બંને અર્થને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આશ્રય લેવાની ક્રિયા એટલે શું. તો આપણને ખ્યાલ છે કે કોઈ ડૂબતો માણસ જો બચવા માટે લાકડું પકડે તો આપણે એમ કહીએ કે તેણે લાકડાનો આશ્રય લીધો. તેવી જ રીતે વરસાદમાં આપણે પલળી ન જઈએ તો માણસ દોડીને છાપરાની નીચે ચાલ્યો જાય તો શું કહી શકીએ કે એ વ્યક્તિએ છાપરાનો આશ્રય લીધો. એટલે આ બંને દ્રષ્ટાંતોથી સમજી શકાય કે આશ્રયનો એક અર્થ આશ્રય લેવાની ક્રિયા છે. બીજા અર્થમાં જેનો આશ્રય લેવામાં આવે તે વ્યક્તિ કે વસ્તુને આશ્રય કહેવાય. જેમ કે ડૂબતો માણસ લાકડાને પકડે તો લાકડું પણ આશ્રય કહેવાય. છાપરાની નીચે આપણે ચાલ્યા ગયા, છાપરું આપણું વરસાદથી રક્ષણ કરે છે તો છાપરાને પણ આશ્રય કહેવાય. એ રીતના અહીંયા આપણે સમજીએ કે આશ્રય એ વસ્તુ કે વ્યક્તિને કે જેનો આશ્રય લેવામાં આવે છે તેને પણ આશ્રય કહેવામાં આવે છે. હવે આ આશ્રય લેવાની ક્રિયા છે તો આપણે એવું સમજીએ કે ભગવાને તો ભગવદ્ ગીતાની અંદર અર્જુનને એવી રીતના ઉપદેશ કર્યો છે કે હે અર્જુન, દોરામાં જેમ મણીઓ પોરવાઈને રહે છે તેમ સમગ્ર આ જળ જીવાત્મક જગત મારો જ તો આશ્રય લઈને એ ટકી રહે છે. તો પછી આશ્રય લેવાની ક્રિયા છે તો લેવાની શું આવશ્યકતા? સહેજે પ્રશ્ન થાય ને કે આપણે સમજી શકીએ કે આ સમગ્ર સૃષ્ટિના આશ્રય રૂપ ભગવાન પોતે છે. ભગવદ્ ગીતાના વાક્ય છે ભગવાનના. તો આશ્રય આપણે લઈએ કે ન લઈએ પણ પ્રભુ તો સર્વના આશ્રય બનેલા જ છે. તો પ્રભુનો આશ્રય લેવામાં આવે છે ત્યારે ખરેખર પ્રભુ મારા આશ્રય છે એ ભૂલાઈ ગયેલી વાતનું માત્ર સ્મરણ જ કરવામાં આવે છે. કારણ કે ભગવાન જો આ સૃષ્ટિના આશ્રય ન હોય, રક્ષક ન હોય, આધાર ન હોય તો સૃષ્ટિનું અસ્તિત્વ જ કેવી રીતના શક્ય છે? એટલે આશ્રયનું સ્મરણ કરવું જરૂરી છે. ભલે ભગવાન તો આશ્રય બનેલા જ છે પણ આપણે આશ્રય લીધેલો છે એ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. આપણે માનીએ કે ન માનીએ છતાંય પણ ભગવાન તો આપણા આશ્રય રૂપ બન્યા જ છે ને. તો પછી વારંવાર આશ્રયનું સ્મરણ પણ શા માટે કરવું જોઈએ? જો આવું આપણે વિચારીએ ને તો ખરેખર આપણને અપરાધ પડે. શા માટે? કે એક બાળક છે જે દરરોજ સવારે ઉઠીને માતા પિતાને વંદન કરે છે, તેમની સાથે એક વિવેકપૂર્ણ વ્યવહાર કરે છે,
તેમને ખુશ રાખે છે. અને બીજો બાળક એવો છે કે જે એવું માને છે કે માતા પિતાએ જન્મ આપ્યો છે તો પછી ખાવા પીવા એ રહેવાનું તો એમને જ આપવું જ પડશે ને, એની જવાબદારીથી થોડી પાછા ફરી શકે. રોજ રોજ એમને વંદન શું કરવાના હોય. અને હવે જુઓ કે આવા બે વિચારધારાવાળા બાળકોમાંથી માતા પિતાને કયું બાળક વધારે વહાલું હશે? તો આપણે એમ કહીએ ને કે ખરેખર સ્વાભાવિક રીતે પહેલું બાળક જે વિવેકપૂર્ણ વ્યવહાર કરે, વિનયપૂર્વક વ્યવહાર કરે, તે જ વહાલું લાગે ને. એટલે માતા પિતા પોતાના સંતાનોને ખાવા પીવા રહેવા તો આપવાનું જ છે, છતાં જે સંસ્કારી બાળક છે તે તો આવી બધી વાતોની ચિંતા ન કરે, પરંતુ એનું તો લક્ષ્ય કયું હોય કે મારે માતા પિતાની સેવા કરવી, એને ખુશ રાખવા. એટલે આ જ પ્રમાણે મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન એ ભગવદ ઉક્તિ દ્વારા ભગવાન આપણા અલૌકિક પિતા છે, તો એ જગત પિતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એમનું શ્રી કૃષ્ણના આશ્રયનું સ્મરણ આપણે કરતા રહીએ, એની સેવા કરવી આપણું કર્તવ્ય છે. તો પેલા દ્રષ્ટાંતની જેમ પહેલું બાળક કેવું સંસ્કારી બાળક છે, તો એ પ્રમાણે આપણે વિચાર કરવો જોઈએ. આપણા કર્તવ્યનું પાલન કરનારા બાળકને જોઈને માતા પિતા પણ રાજી રાજી થઈ જાય. એમ પોતાનો અંશ જે જીવ છે એ સેવા સ્મરણ વગેરે પોતાનું જે કર્તવ્ય છે એને જો પ્રમાણિકતાથી પાલન કરે તો ભગવાન પણ પ્રસન્ન થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને નવરત્ન ગ્રંથની અંદર, ષોડશ ગ્રંથનો નવરત્ન, ષોડશ ગ્રંથમાં એક ગ્રંથ છે નવરત્ન ગ્રંથ. તો તેમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મન, વાણી અને દેહથી પ્રભુના શરણે જઈ અને હંમેશા અષ્ટાક્ષર મંત્ર બોલતા રહેવું જોઈએ. એટલે એવો મારો નિશ્ચય છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે અષ્ટાક્ષર મંત્રનો નિરંતર પાઠ કરતો રહેવો જોઈએ, જેથી કરીને જે પેલા દ્રષ્ટાંતની જેમ બાળક એવું વિચારે કે માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે તો બધી જવાબદારી એની છે, આપણે એને ખુશ રાખીએ કે ન રાખીએ, આપણે એની સેવા કરીએ કે ન કરીએ, એવા આસુરી ભાવો આપણી અંદર ન આવે એટલા માટે એ આશ્રયનું સ્મરણ કરવું એ જરૂરી છે. આસુરી ભાવોને કારણે શું થાય કે આપણે એવું સમજવા લાગી જઈએ છીએ કે હાલમાં જે કંઈ વસ્તુ આપણી પાસે છે, ભૂતકાળમાં જે પણ કંઈ આપણી સાથે થયું ને ભવિષ્યમાં જે પણ કંઈ થશે, એ બધાનું કારણ આપણે સ્વયંને માનીએ છીએ આસુરી ભાવને કારણે કે હું કરું સકટનો ભાર જાણે શ્વાન તાણે. એવી પરિસ્થિતિ આપણી છે. તો આવા પોતાના કર્તાપણાના અભિમાનને કારણે આજે આપણે લૌકિક સુખ દુઃખોની પીડા આપણને અનુભવાતી થઈ ગઈ છે. એટલે લૌકિક સુખ પણ હંમેશા સુખકારી નથી હોતું, પીડાદાયક જ હોય છે. કેવી રીતે કે જો સ્વજનનું મરણ થવું, ઈચ્છા પૂરી થવી કે ન થવી, આપણી ઈચ્છા અધૂરી રહી જાય, બીમાર પડી જવું, આ લૌકિક દુઃખો છે અને પીડા આપનારા હોય છે. સાથે સાથે સ્વર્ગાદિક લોક, ધન સંપત્તિ, સ્ત્રી પુત્રાદિક, સ્વાદિષ્ટ ભોજન વગેરે એટલે એ દુઃખ આપનારું જ આપણને નીવડે ને અંતે. તો આપણે ભૂલવું ન જોઈએ. એટલે રૂપિયા આપણી પાસે હોય અને વપરાઈ જાય તો ફરી પાછા કમાવા જવું પડે. સ્વર્ગલોકનું સુખ એ ભોગનાર વ્યક્તિના પુણ્ય સમાપ્ત થઈ જાય તો ફરીથી એના મૃત્યુલોક સંસારમાં પૃથ્વી ઉપર આવવું જ પડે છે. જેટલા પરિશ્રમ તથા દુઃખ વેઠીને માણસ ધન સંપત્તિ એકઠી કરી રહ્યો છે,
અને તેને ભોગવવાના સપના જુએ છે, અને કેટલાક તો ભોગવ્યા વિના જ એ મૃત્યુ પામી જાય છે. તો કેટલાકને તો એકઠી કરેલી સંપત્તિ વાપરવાનો જીવ જ ચાલતો નથી, અને કેટલાક તો દુર્ભાગ્યે એ ધન સંપત્તિને ક્ષણવારમાં ગુમાવી બેસે છે. તો આ રીતના એ સ્ત્રી પુત્રાદિક પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા અનુરૂપ ચાલે ત્યાં સુધી સુખકારી છે, બાકી દુઃખદાયક છે. તો આ બધી વસ્તુઓનો વહેલા કે મોડામાં હાથ છૂટવો નક્કી જ છે. એટલે સ્વાદિષ્ટ ભોજન પણ શરીર સ્વસ્થ હોય ત્યાં સુધી આનંદ આપે ને. એટલે વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણું સ્વાસ્થ્ય સારું ન રહે ત્યારે એ સ્વાદિષ્ટ ભોજન એ જ દુઃખદાયક થઈ જાય. માત્ર સુગંધથી આપણે સંતોષ માનવો પડે. તો જે પણ વસ્તુ લૌકિકમાં સુખ આપનારી છે એ વસ્તુ દુઃખનું કારણ પણ છે. એટલે લૌકિક સુખને અંતે તો પાછું દુઃખ જ આપનારું એ સમજીને તેને મેળવવા આપણે સમય વેડફવો જોઈએ નહીં, પરંતુ પ્રભુની સેવા સ્મરણ એ અવિનાશી અલૌકિક સુખ મેળવવાનો આપણે પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. એટલા માટે જ ભગવદ આશ્રયનું સ્મરણ જરૂરી છે. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ તે સતત આપણે ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. હવે લૌકિક જે સુખ છે એ તો પીડાદાયક છે. હવે એ પીડાથી આપણે છૂટવું હોય તો શું કરવું પડે? ગમે તેટલા સાધન કરી લો, આ દુઃખોથી છૂટી શકાશે નહીં. એકમાત્ર ઉપાય છે કે હું કરું છું, મારા કારણે બધું થાય છે એવું અભિમાન છે ને, એ અભિમાનનો ત્યાગ કરીને પ્રભુની શરણાગતિ લઈ લો, પ્રભુનો આશ્રય લઈ લો. મન, વાણી અને દેહથી પૂર્ણપણે જે પ્રભુને શરણાગત થઈ જાય છે તેનો લૌકિક અહંકાર નષ્ટ થઈ જાય છે, તેનું અંતઃકરણ અલૌકિક બની જાય છે. અને જે કર્તાપણાનું અભિમાન છે કે આ બધું હું જ કરું છું, મારા કારણે જ થાય છે, આ પ્રકારનો લૌકિક અહંકાર પણ શેષ નથી રહેતો. બધું પ્રભુનું છે. આ ભાવના દ્રઢ રહેવી જોઈએ કે બધું પ્રભુનું છે અને પ્રભુ માટે જ છે. સર્વ કંઈ કરાવનાર પણ પ્રભુ જ છે. હું પણ જે કંઈ કરી રહ્યો છું તે ખરેખર હું નથી કરતો, પરંતુ પ્રભુ કરાવી રહ્યા છે. એટલે આવા તટસ્થ આપણે સાક્ષીવત થઈને આ ભાવને કારણે પ્રભુના શરણે ગયેલો જીવ એ સુખ દુઃખની વેદનાથી ઉપર ઉઠી જાય છે. અને કયા પ્રકારે આવું થાય તો એક દ્રષ્ટાંત તમે સમજી લો. કયા પ્રકારે આવી રીતના ભાવના દ્રઢ થઈ શકે કે માની લો કે આપણી પાસે કોઈ એક વસ્તુ હોય અને એ વસ્તુ જ્યારે આપણે કોઈ બીજાને આપી દઈએ ત્યાર પછી એ વસ્તુમાં આપણને કોઈ મોહ મમતા રહી જતી નથી, કારણ કે એ વસ્તુ જ આપણી ન રહી, બીજાને આપી દીધી. તો હવે તેની ચિંતા શું કરવાની? એટલે એક જાતની આપણું તટસ્થતા અને નિસ્પૃહતાનો ભાવ એમાં આવી જાય. જે વસ્તુમાં હવે આપણી કોઈ પણ અહમતા મમતા નથી, તે વસ્તુ રહે કે એ વસ્તુ ન રહે, તો સારી રીતે જળવાય કે પછી એ તૂટી જાય તો પણ એનું કોઈ પણ હરખ કે શોક આપણને થતો નથી. આ જ પ્રમાણે જેમ પોતાના આત્મા સહિત પોતાનું બધું એક પ્રભુના શરણમાં મૂકી દીધું હોય, પછી એને કોઈ દિવસ દેહ ઉપર આવતા કષ્ટો કે દેહ સંબંધી પરિવાર, ઘર, ધન સંપત્તિ પર આવતા કષ્ટો કે આ બધું મારા ઉપર કષ્ટ આવી રહ્યું છે એવું કંઈ અનુભવાતું જ નથી. એકવાર ભગવાનને બધું શરણમાં સોંપી દીધા પછી પ્રભુના શરણાગત જીવને પ્રભુ સેવા સ્મરણ આદિમાં ઉપયોગી ન હોય એવું દેહ, પરિવાર વગેરે પોતાનો એ સમજતો જ નથી. પ્રભુ સેવામાં ઉપયોગી થાય એ જ દેહ કામનો,
એ જ સંપત્તિ કામની, એ જ પરિવારના સભ્યો કામના. એટલે અહીંયા સમજો કે આ વાતને આપણે ભગવત ભક્તોના ચરિત્રથી સમજી શકીએ સરળતાથી. 84-252 વૈષ્ણવની અંદર ઘણા બધા ભગવત ભક્તો છે કે જેમની વાર્તાના દ્રષ્ટાંતો ઉપરથી આપણે સમજીએ. શ્રી મહાપ્રભુજીના એ શિષ્ય સૂરદાસજી તો જન્મથી જ અંધ હતા. કુંભનદાસજી એટલા બધા ગરીબ હતા કે એમની પાસે તિલક કરવા માટે, મુખ જોવા માટે કાચનો ટુકડો પણ નહોતો. પદ્મનાભદાસજી જેવા માત્ર ચણા પ્રભુને ધરીને નિર્વાહ કરતા હતા. આવી વિપરીત પરિસ્થિતિ હોવા છતાં એ એક જાતના સૌથી સુખી પોતાની જાતને માનતા હતા. પરમ ભક્ત પ્રહલાદજીની પણ વાત શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ આપણને જાણવા મળે છે કે એના જ પિતાએ કેટલો એને ત્રાસ આપ્યો કે રાક્ષસ તરીકે એના પિતાએ પહાડ ઉપરથી પ્રહલાદજીને ફેંક્યા, કેટલાક દુઃખો આપ્યા, ભાલા ભોંકાવ્યા, હાથીના પગ નીચે કચડાવ્યા. પ્રહલાદજીને કોઈ અસર થતી નહોતી. આ બધાને પ્રભુની લીલા જાણીને એ આનંદ માણી રહ્યા હતા. જડભરતજીએ કેટલાક ચોર લોકો એને લઈને દેવીને બલિ ચઢાવવા માટે પકડી ગયા, છતાં પણ જડભરતજી ઉપર એનો કોઈ પ્રભાવ દેખાતો નહોતો. એટલે શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે કે કોઈ પણ પ્રકારની વિપત્તિમાંથી ઉગારનારા તો ભગવાનના ચરણોનો આશ્રય જેમણે લીધો છે તેવા ભગવત ભક્તોને પોતાનું માથું કપાવવાનો પ્રસંગ આવે ને તો પણ વ્યાકુળ ન થાય અને એને કોઈ અસર પણ ન થાય. કોઈ નવીન વાત છે નહીં. એટલે આપણે સમજી શકીએ કે જે સર્વ રીતે પ્રભુને પોતાનો આશ્રય માનીને ચાલી રહ્યા હોય પણ વિકટમાં વિકટ દુઃખો આવે તો પણ એ દુઃખોનો એમના ઉપર કોઈ પ્રભાવ થતો નથી. એટલે સર્વ પ્રકારે પ્રભુના આશ્રિત શરણાગત થઈ ચૂક્યા હોય પછી એઓને કંઈ પણ કર્મ કરે, કંઈ પણ ભોગવે, તેના પરિણામ થતા સુખ દુઃખો જે કંઈ મળે એને એ કોઈ અસર કરતા નથી. એટલે પ્રભુના શરણાગત જે નથી, પ્રભુનો આશ્રય જેમણે લીધો નથી, તો હું કરું છું એ જ અભિમાનને કારણે સ્વયં કરતા અને સ્વયં જ ભોગતા પોતાના અભિમાનને લઈને માનતા હોય તો એ પરિણામે સુખ દુઃખની પીડાથી એ લોકો વિચલિત થયા જ રાખે, ઉદ્વેગ એને થયા જ રાખે છે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે દુઃખના સમયે પણ પ્રભુનો આશ્રય તો બધા સ્વાભાવિક લેતા જ હોય છે, પણ સુખના સમયે પણ પ્રભુને ભૂલવા જોઈએ નહીં. એ જ સાચો દ્રઢ ભગવદ આશ્રય કહેવાય છે. એટલે જીવ માત્ર, પ્રભુ તો એમ કહે છે કે જીવ માત્ર મારા માટે સરખા છે, મારા માટે ન કોઈ શત્રુ છે ન મિત્ર છે, પરંતુ જે કોઈ પણ જીવ પ્રેમથી મારા સેવા, સ્મરણ ઇત્યાદિ કરતા રહે છે તે મારામાં અને હું તેનામાં. એટલે પ્રભુ તે જીવને પોતાનાથી જુદો નથી ગણતા, અભિન્ન માને છે. ભગવદ આશ્રય લઈને ચાલશો તો ભગવાન તો એક અલૌકિક પિતા રૂપે પોતાની સંતાન ઉપર વહાલ ઢોળી રહ્યા છે. પણ આપણે જોયું ને દ્રષ્ટાંતમાં કે બે બાળકો હોય, એક બાળકના વિચાર સંસ્કારી હોય અને બીજા બાળકના આસુરી જેવા હોય, તોફાની હોય, તો સહજ જે સેવામાં હોય, આજ્ઞા પાલનમાં રહેતો હોય એવા પુત્ર ઉપર વહાલ માતા પિતાનું વધારે હોય. હવે જે જીવો ભગવદ આશ્રય લઈ નથી શકતા, પ્રભુનું સ્મરણ નથી કરતા, તેઓને પણ પ્રભુ યાદ નથી કરતા. સ્પષ્ટ ગીતાજીના વચન છે. ભગવાન આજ્ઞા કરે છે કે માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે એવા મૂઢ, દુષ્કર્મ કરવા વાળા, નરાધમ, આસુરી લોકો મારા શરણે નથી આવતા. આવા લોકો જન્મો જન્મ અસુર યોનિની અંદર એ
પ્રાપ્ત કરીને મને પ્રાપ્ત કર્યા વિના જ અંતે અધોગતિને પામે છે. એટલું તો આપણે સમજવું જોઈએ ને કે ભગવાનનો આશ્રય લઈને ચાલીએ તો ક્યારેય આપણી અધોગતિ થવાનો સંભવ જ નથી. પણ ભગવદ આશ્રય ન કરો, ભગવદ આશ્રય ન લ્યો, ભગવાનનું નામ ન લ્યો, જરા સરખો પણ સમય આપણા સંપ્રદાયને આપણો માનીને એના ગ્રંથો, એમના મહાપ્રભુજીના વચનોનો વિચાર ન કરો તો કઈ રીતના આસુરી ભાવ તો આવ્યા વિના રહેશે જ નહીં ને. એટલે અહીંયા એ હંમેશા આપણા કર્તવ્યને સમજીને, આપણું કર્તવ્ય જ્યારથી આપણને જાણવા મળે ત્યારથી આપણે એનું પાલન કરવામાં વ્યસ્ત થઈ જવું જોઈએ. ત્યાં એ સમયના ભરોસે અટકી ન રહેવું જોઈએ. પ્રહલાદજી શ્રીમદ ભાગવતની અંદર શું ઉપદેશ આપે છે કે યુયેવ ધર્મશીલઃ સ્યાદ અનિમિત્તમ હિ જીવનમ. આ જીવન છે એ અનિશ્ચિત છે, દેહ ક્ષણભંગુર છે. ફલાનામિવ પક્વાનામ સદા હિ પતનાદ ભયમ. યુવાવસ્થા શ્રેષ્ઠ અવસ્થા છે ધર્મ આચરણ માટેની, અને તેમાં જ જ્યારથી આપણે જાગી ગયા ત્યારથી આપણે ભગવદ આશ્રય લઈને અષ્ટાક્ષરનું સ્મરણ કરતા થઈ જવું જોઈએ. કારણ કે જીવનનો કોઈ ભરોસો નથી. એટલે ઘડપણમાં હરિગુણ ગાશું એવી જે માન્યતા ધરાવનારાઓ માટે તો ખાસ વિચારણીય છે કે જેમ ફલાનામીવ પક્વાનામ સદાહિ પતનાદ ભયમ. પાકેલું ફળ વૃક્ષ ઉપર ટકી નથી શકતું, ગમે ત્યારે વૃક્ષ ઉપરથી ખરી પડે છે. એ રીતના વૃદ્ધાવસ્થામાં સતત મૃત્યુનો ભય રહે છે. એટલે એ સમયે કોઈ ધર્મ આચરણ શક્ય નહીં થઈ શકે. એટલે આપણા યુવાનો, તમે જ્યારથી જાગૃત થાઓ, હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે, તો એ જાગૃત થાઓ ત્યારથી આજે જાણ્યું તો આજથી અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરતા થાઓ, આપણા કર્તવ્યને પાલન કરતા થાઓ, આશ્રયને હંમેશા યાદ રાખો. ક્યારેય પણ આશ્રયને છોડો નહીં. સુખની પરિસ્થિતિ હોય કે દુઃખની પરિસ્થિતિ હોય, તેમાં એ ભગવાનના સાચો ભક્ત કેવો હોય? સાચો ભક્ત તો જગતમાં જે પણ કંઈ ઘટિત થયેલી પ્રત્યેક ઘટનાને પ્રભુની લીલા જ જાણે, અને એને પાછું આનંદથી રેલિશ કરે, માણે કે આ બધી ભગવાનની લીલા છે. સારામાં જ નહીં, વિકટ પરિસ્થિતિઓમાં પણ એ આપણામાં કૌશલ્ય આપણે ક્રિએટ કરવાનું છે કે એમાં પણ ભગવત લીલાને આપણે જોઈ શકીએ. સુખદ કે દુઃખદ કોઈ પણ ઘટના એના માટે ભગવદ લીલા રૂપ હોય, બધું જ સમાન હોય. એટલે મિત્ર હોય કે શત્રુ હોય, કોઈ નિંદા કરતું હોય કે કોઈ પ્રશંસા કરતું હોય, તો એ બધા જ માન કે અપમાનમાં એને કોઈ પણ પ્રકારનો ભેદ ક્યારેય જણાતો જ નથી. એટલે આવો ભગવત ભક્ત કોઈ ભય, લાલચ કે સ્પર્ધા જેવા ભાવોને કારણે પ્રભુનો સ્મરણ કરતો હોય છે એવું નથી હોતું. પરંતુ જેમ શ્વાસોશ્વાસ આપણી અંદર સ્વાભાવિકપણે ચાલતું રહે છે ને, એવી રીતના ભગવત નામ સ્મરણ પણ સ્વાભાવિક બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. હવે મહાભારતમાં એક પ્રસંગ આવે છે, અર્જુનને જ્યારે રાત્રિના એ સૂતો હોય છે તો મહાદેવજીને પાર્વતીજીએ કૃષ્ણ ભક્તના દર્શન માટે શિવજીને પ્રાર્થના કરી, અને શિવજી પરમ ભક્ત અર્જુનના દર્શન કરાવવા માટે પાર્વતીજીને હસ્તિનાપુર લઈને પધાર્યા. હવે મહેલ ઉપર જતા ખબર પડી કે અર્જુન તો સૂઈ રહ્યા છે. હવે અર્જુનને જગાડવાનું ઉચિત ન લાગતા પ્રભુ શ્રી કૃષ્ણને આપે વિનંતી કરી. ભગવાન પધાર્યા અને શિવજી પાર્વતીજીના આગમનની ખબર આપવા અર્જુનના શયનખંડમાં પધાર્યા.
હવે ઘણી વાર થઈ ગઈ, ભગવાન પાછા ન ફર્યા. શિવજીએ બ્રહ્માજીને બોલાવ્યા, બ્રહ્માજીને પણ ભગવાન જેવું જ થયું, પાછા બહાર ન પધાર્યા. શિવજીએ નારદજીને યાદ કર્યા તો પણ નારદજી પણ અંદર ગયા, પછી પાછા ન પધાર્યા. આ જોઈને અંતે મહાદેવજીએ પાર્વતીજી સહિત જાતે જ શયનખંડમાં પધાર્યા. ત્યાં જઈને જોવે તો અર્જુનના રોમે રોમમાંથી શ્રી કૃષ્ણ એવી ધ્વનિ નીકળી રહી છે. જ્યારે પોતાના સખાની ભક્તિથી રોમાંચ થઈને પ્રભુ શ્રી કૃષ્ણ છે અર્જુનના ચરણ દાબી રહ્યા છે. ચતુર્મુખ બ્રહ્મા વેદોચ્ચાર કરી રહ્યા છે. નારદજી વીણા વાદન કરતા કરતા ભગવત ગુણાનુવાદ કરી રહ્યા છે. અર્જુનની આવી કૃષ્ણ તન્મયતાના દર્શન કરીને શિવજી પાર્વતીજી પણ ધન્ય બની ગયા. આવી સ્વાભાવિકતા આપણી હોવી જોઈએ. ભગવદ નામ જેમ શ્વાસોશ્વાસ ચાલે એવી રીતના આપણી અંદર ભગવદ નામ સ્વાભાવિક રીતે લેવાતા રહેવું જોઈએ. હવે ભગવાન છે, જે જીવે પ્રભુનો આશ્રય લીધો, જે જીવને પ્રભુએ પોતાનો માન્યો છે, જો પ્રભુના શરણે જાય છે તો તેનું રક્ષણ કરવું એ પ્રભુનો સ્વભાવ છે. શરણાગત વત્સલ છે, શરણાગત રક્ષક છે. ભક્તોના ચરિત્ર ઉપરથી વાત આપણને સરળતાથી સમજાઈ જાય. ગજેન્દ્રને મગરથી છોડાવ્યો. શરણે આવેલાનું રક્ષણ કરવું પ્રભુનો સ્વભાવ છે. દ્રૌપદીના વસ્ત્રોના ચીર પૂરીને એની મર્યાદાનું રક્ષણ કર્યું. શરણે આવેલાનું રક્ષક ભગવાન છે, એમનો સ્વભાવ છે. વ્રજવાસીઓ ઉપર ઇન્દ્રએ ક્રોધ કર્યો ત્યારે ગિરિરાજજી પર્વત ધારણ કરીને વ્રજભક્તોનું રક્ષણ કર્યું. પાંડવોના પોતે સારથી બન્યા. નરસિંહ મહેતાનું મામેરું પૂરું કર્યું. ઉગ્રસેનના કર્મચારી બન્યા. તો ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી છે એ દ્રષ્ટાંતો અસંખ્ય છે. થોડા ઘણા મેં આપ્યા. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયની અંદર આશ્રયને સર્વથા સુખકારી કહે છે. સર્વમ આશ્રયતો ભવેત. પ્રભુનો આશ્રય લેવાથી બધું જ થાય છે. એટલે જ ભગવાને આજ્ઞા કરી ભગવદ્ ગીતામાં, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. એટલે મારા શરણે આવવામાં જેટલા પણ વિરોધી ધર્મો છે એનો ત્યાગ કરીને એકમાત્ર મારા શરણે આવી જા. હું તને બધા પાપોથી, એટલે કે મારે શરણે આવતા સમયે જેટલા વિઘ્નો આવશે એ બધાથી હું તને બચાવીશ, ચિંતા ન કર. ભગવાને શરણાગતિ સામે બધા જ લૌકિક વૈદિક ધર્મો, જેટલા પણ લૌકિક વૈદિક ધર્મો છે બધાની ગૌણતા બતાડી દીધી અને મુખ્ય શરણાગતિ છે. તો ભગવત કાર્ય એ કે જ્યારે અન્ય લૌકિક વૈદિક કાર્યો છે એ ભગવત કાર્યની સામે ગૌણ છે, તુચ્છ છે. એટલે આપણે તો શરણાગતિ પ્રભુનો આશ્રય લઈએ છીએ, પણ આપણું કંઈ કાર્ય પાર પડાવવા માટે નહીં હો. સ્વગત, જેમ આપણને આપણા પ્રાણ કેવી રીતના પ્રિય છે એવી રીતના પ્રભુ શ્રી કૃષ્ણ નિસ્વાર્થ ભાવે, કોઈ પણ અપેક્ષાના અભાવે નિરપેક્ષ થઈને, અને એ પ્રભુનો આશ્રય આપણે લીધો તો આશ્રયના બદલામાં આપણે કંઈ નથી ઈચ્છતા. હશે ઘણા ભક્તો કે પ્રભુની સેવા કરીને, એમને પ્રેમ કરીને કંઈક મહેનતાણું માંગતા હશે, પરંતુ આપણે શરણાગત જીવો પ્રભુ પાસે કંઈ જ ઈચ્છા રાખતા નથી. હવે આ વાતને પ્રહલાદજી બહુ સુંદર કહે છે કે હિરણ્યકશ્યપુનો વધ થયા પછી પ્રભુએ પ્રસન્ન થઈને પ્રહલાદજીને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે પ્રહલાદજીએ જે ઉત્તર ભગવાનને આપ્યો છે ને, આપણે મનુષ્ય માત્ર હૃદયમાં કોતરીને રાખવા જેવો છે કે ભાઈ, હે પ્રભુ, મારામાં આપનો ભક્ત બનવાના લક્ષણો છે કે નહીં તેની પરીક્ષા કરવા માટે આપ મને વરદાન માંગવા માટે પ્રેરિત કરી રહ્યા છો.
કારણ કે વિષય લૌકિક સુખ તો વારંવાર જન્મ મરણના ફેરામાં એ ફસાવનારા છે, અને જ્યારે આપ તો ભક્તોનું હંમેશા ભલું જ ઈચ્છનારા છો, તો આપનો ભક્ત લૌકિક સુખભોગમાં ફસાય એ તો આપ વિચારી જ કેમ શકો? આથી મારી પરીક્ષા લેવા સિવાયનો બીજો કોઈ પણ હેતુ આપની આ વરદાન માંગવાની આજ્ઞામાં મને દેખાતો નથી. હે પ્રભુ, જે સેવક આપના પાસેથી પોતાની ઈચ્છા પૂરી કરાવવા કોઈ પણ પ્રકારની માંગણી કરતો હોય ને, તો એ સેવક ન ગણાય. એ તો સેવાનું વળતર મેળવવાની એ વેપારી વૃત્તિવાળો વાણિયો છે. જ્યારે જે સ્વામી હું આની કામના પૂરી કરીશ એ તો મારી સેવા કરે, આવી ભાવના સ્વામીની પણ ન હોવી જોઈએ. સાચો સ્વામી એ ન કહેવાય, પરંતુ હું તો આપનો નિષ્કામ ભક્ત છું, અને આપ મારા નિરપેક્ષ, જેને સેવક પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, એવા આપ મારા નાથ, મારા સ્વામી છો. જેમ રાજા અને એના કર્મચારીઓ ને સ્વામી સેવક સંબંધ એ રાજાનું કામ થાય અને કર્મચારી પગાર મળે, એવું પરસ્પર સ્વાર્થપૂર્ણ હોય છે લૌકિકમાં, પણ એવો મારો અને આપનો કોઈ સંબંધ નથી. એટલે તેથી જો આપ મને વરદાન આપવા માંગતા હો ને, તો એવું વરદાન આપો કે મારા મનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના જાગે છે, એમાંથી એ હું બહાર નીકળી જાઉં. કોઈ કામના જ મારા હૃદયમાં ન જાગવી જોઈએ, કારણ કે જે મનુષ્યના મનમાં એ કામના જાગે છે, એમાંથી ધર્મ, બુદ્ધિ, સત્ય, તેજ, લજ્જા આ બધા નાશ થઈ જાય છે. જ્યારે જે પોતાનામાં રહેલી સર્વ કામનાઓને ત્યાગી દે છે, ત્યારે ભગવત ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. એટલે આપણે પ્રભુ પાસેથી કંઈ ઈચ્છા રાખવી જોઈએ નહીં. ભગવત ભક્તિના માર્ગ ઉપર ચાલનારા આપણે નિડર નિશંક મહાપ્રભુજીના અનુયાયી સેવક છીએ, એનો ગર્વ હોવો જોઈએ. આવા સુંદર વચનોને તો હૃદય ઉપર કોતરીને દિવસ રાત આપણે એનું સ્મરણ મનન કરતા રહેવું જોઈએ. તો આ જ વાતને ચતુર્શ્લોકી ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી બહુ સુંદર રીતે આજ્ઞા કરે છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદય તત કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકેરપી અતઃ સર્વાત્મના સસ્વત શ્રી ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મે મતિ. એટલે ગોકુલાધીશ શ્રી કૃષ્ણને જેણે સર્વ રીતે હૃદયમાં પધરાવી લીધા હોય, તો પછી તેને લૌકિક કે વૈદિકથી પણ બીજું શું મળવાનું બાકી રહ્યું મેળવવાનું? પ્રભુને હૃદયમાં પધરાવી લીધા, તેથી સર્વ રીતે હંમેશા શ્રી ગોકુલેશ્વર શ્રી કૃષ્ણનું સેવા સ્મરણ કરતા રહેવું જોઈએ. તેને ક્યારેય પણ છોડવા ન જોઈએ, એવું મારું માનવું છે. મહાપ્રભુજી કેટલી સુંદર આજ્ઞા કરી રહ્યા છે ચતુર્શ્લોકીની અંદર. એટલે આ ભગવદ આશ્રય છે, એ ભગવદ આશ્રય હંમેશા, સર્વદા એટલે હંમેશા, અને સર્વથા એટલે બધી પ્રકારે આપણે લેવો જોઈએ. નાનું બાળક હોય, માતાથી અલગ રહી શકતું નથી. માતા જરાક પણ આઘી પાછી થાય તો એ ડરીને રડવા લાગી જાય, દોડીને માતા પાસે પહોંચી જાય. આમ પાછળ થવાનું કારણ શું? કે બાળકનું મન છે એ સર્વદા નિરંતર માતામાં જ લાગેલું રહેવું હોય, એ જ હોય છે ને બાબત. તો ખરેખર બહુ નાની વયમાં બાળકને માતા સિવાય બીજા કોઈનું ભાન જ નથી હોતું સર્વપ્રથમ તો. એટલે આમ નાનું બાળક જેમ માતાનો આશ્રય કરીને રહે છે, તેમ ભગવાનના અંશ સ્વરૂપ આપણે બધા જીવો એમના પુત્ર છીએ. તો ભગવદ આશ્રય લઈને હંમેશા આપણો જે સિદ્ધાંત છે, નાના બાળકને જેમ માતા સાથે લગાવ હોય, એમ આપણને પ્રભુ સાથે લગાવ છે. જરાક પણ આઘા પાછા થઈએ એટલે આપણે વિચલિત થઈ જઈએ. એટલે પ્રભુનો આશ્રય સર્વદા અને સર્વથા આવશ્યક છે બધા માટે. અને કઈ રીતે? મન, વચન અને કાયાથી. ભગવદ આશ્રય એ લેવાની ક્રિયા છે અત્યારના. ભગવાન આશ્રય આપણો બન્યો કે ન બન્યો,
આપણે ભગવાનની ઈચ્છા કેવી રીતના જાણી શકીએ? અત્યારના તો અનાવતાર કાળની દશા છે, તો એની અંદર આશ્રય એ લેવાની ક્રિયા છે. તો મન, વચન અને કર્મ આ ત્રિવિધ સ્તર ઉપર આપણે આશ્રય લેવો જોઈએ. મનથી ભગવદ આશ્રય કેવી રીતે? તો કે પ્રભુ તો ખૂબ દયાળુ છે, શરણે આવનારા જીવનું રક્ષણ કરનાર છે, બધાથી શક્તિશાળી છે, વસ્તુ માત્રમાં વ્યાપીને રહે છે, સર્વ કરતા છે, સારા નરસા દરેક પ્રકારના ફળો આપનારા છે. આ બધું જ પ્રભુના ધર્મોનો વિચાર કરીને પ્રભુ સિવાય મારો સાચો આધાર અને રક્ષક સતત કરતા રહેવું જોઈએ. તો મન વડે એને ભગવદ આશ્રય લીધેલો કહેવાય. એવી રીતના વાણીથી કે શ્રી કૃષ્ણ જ મારા આશ્રય છે, રક્ષક છે, એવું અર્થવાળો અષ્ટાક્ષર મંત્ર છે, એને સતત રટણ કરતા રહેવું, બોલતા રહેવું, જે વાણીથી ભગવદ આશ્રય કર્યો કહેવાય. અને કાયાથી ભગવદ આશ્રય એટલે મન તેમજ વાણીથી આશ્રયની કરવાની સાથે સાથે આપણે પોતાની સર્વ ઇન્દ્રિયોનો ઉપયોગ પ્રભુ સેવામાં કરવો અને કાયાથી કે દેહથી ભગવદ આશ્રય કર્યો કહેવાય. આ ત્રિવિધ ભગવદ આશ્રયની મહત્તા વર્ણવતા શ્રીમદ ભાગવતની અંદર યમરાજનું કથન છે. યમરાજ પોતાના સેવકોને કહે છે કે જેની જીભ પ્રભુનું નામ નથી લેતી, જેનું ચિત્ત પ્રભુનું સ્મરણ નથી કરતું, જેનું માથું શ્રી કૃષ્ણને નમન નથી કરતું, એવો કૃષ્ણ સેવા ન કરનારા દુષ્ટોને જ તમે મારી પાસે લાવો, કારણ કે મારી શક્તિ સંસારમાં પડેલા પ્રભુથી બહિર્મુખ લોકો ઉપર જ ચાલે છે, ભગવત ભક્તો ઉપર નહીં. તો પ્રભુની કૃપા જેના ઉપર હોય તેને પ્રેરણા કે લાલચ કે ભય વિના પ્રહલાદજીની જેમ સ્વાભાવિકપણે પ્રભુને શરણે ચાલ્યા જાય અને ફલને પ્રાપ્ત કરે છે. પણ જેમનામાં પરંતુ સ્વાભાવિક રુચિ જન્મતી નથી, તેવો તો જો અલ્પપૂર્વક પણ પ્રભુના શરણે જાય ને તો ભગવદ આશ્રયથી એનો અવશ્ય કલ્યાણ થઈ જશે. એટલે સર્વપ્રથમ આપણો સિદ્ધાંત શું છે? ભગવદ આશ્રય. તો ભગવદ આશ્રય લેવાની ક્રિયા છે, ત્રિવિધ સ્તર ઉપર આપણે લઈએ. આશ્રય ને જ્યારથી આપણે સમજીએ ત્યારથી જ ભગવદ આશ્રય લેવા માટે આપણે તત્પર બનવું જોઈએ, સમયના ભરોસે ન રહેવું જોઈએ. અને ભગવદ આશ્રય હંમેશા બધા માટે સુખકારી છે. લૌકિક જે સુખ દુઃખ છે એ તો પીડા આપનારા છે, પણ ભગવત શરણાગતિ એ શાશ્વત સુખ આપનારી છે. તો ત્રિવિધ સ્તર ઉપર ભગવદ આશ્રયની દ્રઢતા કેવી રીતના થશે, એના ઉપાયો શું કે જે આપણે આગળના વિડીયોમાં જાણીશું. આટલું સાંભળી એને વિચારો, મનોમંથન કરો અને અષ્ટાક્ષર મંત્ર દ્વારા શરણાગતિને આપણે પ્રયત્નપૂર્વક પ્રભુની એ કૃપા માનીને એ શરણાગતિના માર્ગની અંદર સૌ પ્રથમ ચાલી રહ્યા છીએ. તો એ પ્રભુનો આશ્રય દ્રઢ કરવા માટે હંમેશા આપણે ચિંતન મનન કરતા રહીએ અને જે સમજ આવે એને આપણે આશ્રયના રૂપમાં આપણા કર્મોની અંદર પરિવર્તિત કરીએ. આજે આપણે આટલું જ સમજીશું. આશ્રયનું પદગાન કરી અહીંયા વિરામ લઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल की बल 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 जाइए जगत उजागर गाइए वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए
याहि ते रसिक कहाइए, जगत उजागर गाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए। श्री वल्लभाधीश की जय। श्री गोपीनाथ जी परम दयाल की जय। श्री गुसाई जी परम दयाल की जय।